નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો તો હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે બીજી અવસ્થા બાજનાવસ્થા શીખ્યા હતા. હવે એના પછીની ત્રીજા નંબરની અવસ્થા એટલે કે બાજનોદર અવસ્થા એટલે કે એના ફેઝ ની વાત કરવાની છે. હવે એ જે ફેઝની તો થશે શું તો કે સૌથી ટૂંકી અવસ્થા છે. આ અવસ્થા કેવી છે? સૌથી ટૂંકી અવસ્થા. તમને આગળની અવસ્થા ખ્યાલ છે કે જેની અંદર શું થતું હતું તો કે સેન્ટરની અંદર ભાજનાતલ અવસ્થા, જે ભાજનાતલ વચ્ચે મધ્યમાં કહેતા હતા અથવા મધ્યસ્થ તલ કહેતા હતા, ત્યાં આગળ રંગસૂત્રની ગોઠવણી થાય બીજા તબક્કામાં. હવે આ ત્રીજા તબક્કામાં શું થાય તો કે ભાજનોદર અવસ્થા જે છે એ ભાજનોદર અવસ્થાની અંદર ની શરૂઆતમાં ત્રાક તંતુઓ ટૂંકા થતા રહે, એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ જે દરેક રંગસૂત્રો એ સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજિત થતા રંગ જે સૂત્રિકાઓ છે એ શું થશે? સ્વરૂપે શું થશે? ટૂંકા, એટલે કે રંગસૂત્રિકાઓ છૂટી પડે અને ધ્રુવ તરફ ગતિ કરશે. કઈ રીતે? તો પહેલા આપણે લખી લઈએ કે શું થાય છે. તો કે બાજનોદર અવસ્થાની શરૂઆતમાં કે આ અવસ્થાની શરૂઆતમાં શું થાય તો કે જે ત્રાક તંતુઓ જે છે, ત્રાક તંતુઓ ટૂંકા થાય મતલબ કે જે રંગસૂત્રો એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રો ટૂંકા થવા એટલે કે આપણે જે મધ્યાવસ્થા પટ્ટિકા આગળ શીખી ગયા એ પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્ર, જે રંગસૂત્ર ગોઠવાયેલા છે એ સેન્ટ્રોમિયર એટલે કે રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થાય, એટલે કે દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ છૂટા થાય અને એના કારણે જે રંગસૂત્રિકાઓ ત્રાક તંતુઓ દ્વારા જે પોતાના ધ્રુવ કહીએ છીએ, એટલે કે ધ્રુવ પર ઉપરના જે ધ્રુવ કહીએ છીએ ધ્રુવ તરફ શું કરશે? આ જે રંગસૂત્રિકાઓ ત્રાક તંતુઓ વડે છૂટા પડી ધ્રુવ પર ગતિ કરે. આકૃતિ દોરીને સમજીએ કે ભાઈ કીધું શું તમે. ચાલો તારા કેન્દ્ર. હવે આ જે દર્શાવું છું એ શું છે? રંગસૂત્ર. ઓકે, આ કઈ અવસ્થા દર્શાવી તો કે બાજના અવસ્થા, જે આપણે અગાઉ શીખી ગયા. હવે આ જે હતી બાજનાવસ્થા. હવે આની અંદર શું કીધું કે જે ત્રાક તંતુઓ જે છે આ શું છે? ત્રાક તંતુઓ. એ ત્રાક તંતુઓ શું થાય? ટૂંકા થાય, એટલે પોતાના ધ્રુવ તરફ રિટર્ન ફરે એવું કહેવાય. હવે એ થાય એ સમય દરમિયાન શું થશે તો કે મધ્યાવસ્થા પટ્ટિકા, આ આપણે શું કીધું હતું એને? મધ્યાવસ્થા પટ્ટિકા આગળ અથવા બાજનાતલ આપણે કહેતા હતા. હવે આ જે પટ્ટિકા પર જે ગોઠવાયેલા દરેક રંગસૂત્રો એના સેન્ટ્રોમિયર, આ જે સેન્ટ્રોમિયર થી શું થશે? વિભાજિત થશે. આ રીતે વિભાજિત થાય એટલે કેવી રચના બને?
તો કે આ જે છે એ આવી રચના દર્શાવશે. છૂટા પડી ગયા અને આ જે રંગસૂત્રિકાઓ છે એ ધ્રુવ તરફ સેન્ટ્રોમિયર ક્રમશઃ છૂટા પડે. રંગસૂત્રિકાઓ ત્રાકતંતુઓ દ્વારા છૂટા પડી ધ્રુવ તરફ ગતિ કરે. એટલે કે એ વિભાજિત થાય. એક આખું રંગસૂત્ર એ વિભાજન પામે. હવે આવું થાય એના પછી શું થાય? આટલા સુધી તમને ખબર પડી. ઓકે, ચલો ગુડ. હવે જે કોષ વિભાજન બાદ નવા બાળ કોષનું રંગસૂત્ર બનશે. એટલે કે આ જે રંગસૂત્રિકા જે છે એ જ્યારે કોષનું વિભાજન થઈ જશે, હવે આ બાજુ જશે એટલે સમજી લો કે અહીંયાથી ડિવિઝન થશે, આગળ આવશે. આપણે સમજવાનું છે, જસ્ટ અહીંયા જસ્ટ કહું છું તમને. હવે આ જે છે એ રંગસૂત્રિકા એ બાળ કોષનું વિભાજન એટલે કોષ વિભાજન બાદ નવા બાળ કોષનું રંગસૂત્ર બનશે. કોષ વિભાજન બાદ આ જે રંગસૂત્રિકાઓ નવા બાળ કોષનું શું બનશે? રંગસૂત્ર બનશે. ચલો હવે આ થાય. એના પછી શું થશે? તો કે એના પછી છૂટી પડેલી રંગસૂત્રિકાઓ, જે છૂટી પડેલી રંગસૂત્રિકાઓ છે એ વિરુદ્ધ ધ્રુવ પર, આ નીચેની તરફ આ ઉપરની તરફ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆતને પ્રત્યેક રંગસૂત્ર શરૂઆત કરે. છૂટી પડેલી રંગસૂત્રિકાઓ શું કરશે? તો કે વિરુદ્ધ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરશે. લખી દઈએ મુદ્દો, આપણે સમજી ગયા છીએ ઓલરેડી. છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શું કરશે? શરૂઆત કરે. હવે આ પ્રત્યેક જે રંગસૂત્રિકા છે એ પ્રત્યેક રંગસૂત્રિકા અથવા રંગસૂત્ર એ મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર થવા લાગે અને પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવની તરફ એટલે કે ધ્રુવની બાજુની તરફ હોય છે. શું હોય? ફરીથી સમજાય તો કે મધ્યાવસ્થા પર જે રંગસૂત્રિકાઓ ગોઠવાયેલી છે, બરાબર, એ પ્રત્યેક રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર એ પોતાના ધ્રુવની બાજુ હોય છે. લખી લઈએ. પ્રત્યેક રંગસૂત્ર ક્યાં હોય? તો કે મધ્યાવસ્થા પટ્ટિકા થી છૂટા પડી જેના સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર ધ્રુવની બાજુની તરફ, એટલે આની સાથે સાથે ધ્રુવનો બી એટલે કે સેન્ટ્રોમિયરનું પણ વિભાજન થાય છે. હવે એના પછીનો ટોપિક જોઈએ. હા, હું નીકાળી દઉં છું. હવે કે શું થશે? તો કે હવે આ છૂટી પડી, હવે એ ક્યાં જાય છે? ધ્રુવ તરફ સ્થાનાંતરિત થાય છે. હવે જેમ જેમ સ્થાનાંતરિત થશે એમ રંગસૂત્રો ધ્રુવ તરફ દોરી લઈ જાય છે. એટલે સાથે સાથે રંગસૂત્રની ભુજાઓ પણ તેની પાછળ આવે છે. કઈ રીતે આવશે? હું તમને આકૃતિ ડ્રો કરીને સમજાવું. પહેલા લખી લઈએ.
કે ભાઈ રંગસૂત્રિકાઓ છૂટા પડી ધ્રુવ તરફ જાય, સાથે સાથે શું થશે તો કે ભુજાઓ પણ તેની તરફ ગોઠવાય. કઈ રીતે તો આપણે સમજી લઈએ, ડ્રો કરીને. આવું થશે. હવે આ શું છે તારા કે આવી રચના બનશે. એટલે કે જે આ તારા કેન્દ્ર જે છે એની આ જે ત્રાક તંતુઓ જે છે એ આ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને એને ધ્રુવ તરફ ખેંચે છે. ધ્રુવ તરફ ખેંચશે એટલે શું થશે, એની સાથે સાથે આ જે ભુજાઓ છે એ પણ આ રીતે ગોઠવાઈ જશે. આ રીતે એનું ડિવિઝન થાય છે કે ભુજાઓ પણ તેની તરફ આ રીતે ગોઠવાશે. આ ડિવિઝન પડી ગયું. ઓકે, હવે આવું થયા પછી શું થશે તો કે આને કહેવામાં આવે સિસ્ટર ક્રોમેટિડ. એટલે આ કેવું થયું, અડધું થઈ ગયું. રંગસૂત્ર કેવું થઈ ગયું, અર્ધ રંગસૂત્ર. એટલે કે અર્ધ રંગસૂત્રને એકબીજા પર અલગ પડે, એકબીજાથી અલગ પડે. એટલે કે શું કહેવાય, સિસ્ટર ક્રોમેટિડ. શું કહેવામાં આવે, સિસ્ટર ક્રોમેટિડ. એટલે કે એને કહેવામાં આવે અર્ધ રંગસૂત્ર, જે શું છે એકબીજાથી છૂટા પડે. એટલે કે જે સાથે આમ જોડાયેલા હોય ને બે રંગસૂત્રિકાઓ એ છૂટા પડે એટલે શું કહેવામાં આવે, સિસ્ટર ક્રોમેટિડ અથવા અર્ધ રંગસૂત્ર કહેવામાં આવે. હવે શું થાય તો કે નવા પ્રત્યેક ક્રોમેટિડ અલગ રંગસૂત્ર તરીકે વસશે. એટલે કે જે આ અર્ધ રંગસૂત્ર છે એ શું કહેવામાં આવે, નવા રંગસૂત્રિકા જે અલગથી રંગસૂત્ર તરીકે વર્તે. કારણ કે નવા બાળકોષ બનશે એટલે શું થશે, આ એક રંગસૂત્ર તરીકે બનશે. હવે આ હવે શું થશે, વિભાજન થવાની શરૂઆત તો ઓલરેડી ચાલુ જ છે, કોષ કેન્દ્રનું વિભાજન થઈ રહ્યું છે. હવે એકબીજાથી છૂટા પડે એટલે કે સિસ્ટર ક્રોમેટિડ કહેવામાં આવે. અને આ નવી જે રંગસૂત્ર હવે આ જુદા થઈ ગયા શું કહેવામાં આવે, નવું જ કહેવામાં આવે. હવે એ શું થશે, અમુક સમય પછી અલગથી રંગસૂત્ર તરીકે નવા રંગસૂત્ર તરીકે જ બનશે. હવે એના પછી શું થાય તો કે સમસૂત્રી ભાજનની ભાજનાવસ્થા દરમિયાન એટલે કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન કોષમાં રંગસૂત્રોની સંખ્યા બમણી થાય. આ શું થયું, સમસૂત્રી ભાજન થયું. આગળ મેં શીખવાડ્યું હતું, યાદ હોય તો સમસૂત્રી ભાજન સરખું ભાજન થાય. એટલે સમસૂત્રી ભાજનની આ ભાજનોત્તર અવસ્થા દરમિયાન સમસૂત્રી ભાજનની ભાજનોવસ્થા દરમિયાન શું થશે તો કે કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થશે, બમણી. કોષમાં રંગસૂત્રોની સંખ્યા બમણી થાય. કેમ, હજી આ એક જ કોષ છે, બે કોષ બન્યા નથી. એટલે હવે સમજી લો કે 46 હતા તો શું થયું, આ બાજુ 46 થયા, આ બાજુ 46 થયા, શું થઈ ગઈ, બમણી થઈ ગઈ. તો આ રીતે બમણી થશે. હજી કોષ ડિવિઝન નથી થયું, તો પડશે એટલે બે બાળકોષ કહીએ છીએ, એ હજી એના પછીના સ્ટેજમાં આવશે. પણ આ આધાર એવું કહી શકાય કે આ જે અવસ્થા છે જેની અંદર શું થશે તો કે રંગસૂત્રોની સંખ્યા બમણી થાય. એમસીક્યુમાં પૂછાઈ શકે કે ભાઈ કઈ અવસ્થાની અંદર રંગસૂત્રોની સંખ્યા બમણી થાય, તો કે ભાજનોત્તર અવસ્થાની અંદર. હવે એના પછીનો જે ટોપિક છે એ નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો કહી શકાય છે કે ભાઈ દરેક રંગસૂત્રોને ધ્રુવ પર પહોંચવામાં લગભગ 30 એટીપી વપરાય. આ જે દરેક રંગસૂત્ર છે
એ પહોંચવા માટે દરેક રંગસૂત્રને ધ્રુવ પર પહોંચવા માટે 30 એટીપી વપરાય. અહીંયા મેં તમને લખ્યું છે દરેક રંગસૂત્ર અને 30. આ જે છે એ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ને, નીટ માટે જરૂરી મુદ્દો છે જે આપણી બુકમાં આપેલો નથી. હવે આટલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ એના પછીની જે આંતરાવસ્થા છે, એન્ડિંગ છે, બરાબર, એ ટીલોફેઝ કહીએ છીએ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ અહીંયા ફરીથી થોડું છુપાતું રિવિઝન કરીએ કે ભાઈ આ આકૃતિ તમારે દોરવાની રહેશે આની અંદર. હવે એની અંદર પહેલું શું હતું તો કે બાજુ પલતર અવસ્થાની અંદર ગોઠવાયેલી હતી. લાસ્ટ અવસ્થાની અંદર, આ અવસ્થાની અંદર આ જે રંગસૂત્રી કાઢી છૂટી પડે ક્યાંથી? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરથી છૂટી પડશે, ત્રાક તંતુ એના ધ્રુવ તરફ લઈ જશે. લઈ જાય એટલે સેન્ટ્રોમિયર જે છે એ પણ છૂટા પડે. સેન્ટ્રોમિયર એ ધ્રુવ તરફ ગોઠવાશે, એની ભુજાઓ પણ એ તરફ ગોઠવાઈને જાય છે. હવે આ જે અર્ધ થાય છે જ્યારે શું કહીએ છીએ? સિસ્ટર ક્રોમેટિડ. શું કહીએ છીએ? સિસ્ટર ક્રોમેટિડ, અથવા શું કહીએ છીએ? અર્ધ રંગસૂત્ર. હવે આ છૂટા પડેલા રંગસૂત્રને આપણે શું કહીએ તો કે નવા રંગસૂત્ર તરીકે ફરશે. હજી આ કોષનું વિભાજન થયું નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર? ઓકે, ધ્યાન રાખજો. હવે એ અલગ પડેલી રંગસૂત્ર એ નવા રંગસૂત્ર તરીકે વધશે, જેના કારણે જે તે કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા બમણી થાય છે. બીજા મુદ્દામાં એવું કહી શકીએ કે આ શું થયું તો કે સમસૂત્રી ભાજન, એટલે કે ભાજનોત્તરાવસ્થાની અંદર સમસૂત્રી ભાજન જોવા મળે છે. આ એક યાદ રાખવાનો ટોપિક છે. રંગસૂત્રોની સંખ્યા બમણી થાય છે, બીજો ટોપિક. બીજું, દરેક રંગસૂત્ર એટલે કે આ જે દરેક રંગસૂત્ર છે એ રંગસૂત્રને ધ્રુવ તરફ પહોંચતા 30 એટીપી વપરાય છે. દરેક રંગસૂત્રની વાત છે, દરેક રંગસૂત્રને ધ્રુવ પર પહોંચવા માટે 30 એટીપી વપરાય છે. આ નીટ માટેનો ક્વેશ્ચન. તો કે અહીંયા આપણે ભાજનોત્તરાવસ્થા એટલે કે માઇટોસિસની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા ત્રીજો ટોપિક પૂર્ણ કર્યો. એના પછીનો છેલ્લો જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું. તો અહીંયા આપણે લેક્ચર અટકાવીએ છીએ. બીજી સૂચના એ છે કે જે પણ ચાલુ છે એની નોટ્સ બનાવતા રહેજો. તમને સમય સમયે સ્કૂલમાં બોલાવવામાં આવશે નોટ્સ ચેકઆઉટ કરવા માટે. એટલે બીજું કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે.